ક્વેશ્ચન 3 નીચેના પ્રશ્નના ટૂંકમાં જવાબ લખો. પહેલું છે ભારત અને ગુજરાતમાં 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગ્રામીણ અને શહેરી લિંગ પ્રમાણ જણાવવું. તો ભારત અને ગુજરાતના 2011ની વસ્તી ગણતરી મુજબ ગ્રામીણ શહેરી લિંગ પ્રમાણ જોઈએ તો ભારત અને ગુજરાતમાં ગ્રામીણ શહેરી લિંગ પ્રમાણ ભારતમાં કુલ 940, ગ્રામીણમાં 947 અને શહેરીમાં 926. ગુજરાતમાં કુલ 918, ગ્રામીણ 947 અને શહેરી 880. આ વસ્તી ગણતરી ભારત ગુજરાત 2011ના સંદર્ભમાં છે. ઉપરયુક્ત જોઈ શકીએ છીએ કે ભારતમાં અને ગુજરાતમાં સામાન્ય સ્ત્રી પુરુષ જાતિ પ્રમાણમાં મોટો તફાવત અનુક્રમે 940 અને 918 હોવા છતાં બંને સ્થળે ગ્રામ વિસ્તારોમાં આ પ્રમાણ 947 છે. બીજી બાજુ દેશ કરતાં ગુજરાતમાં સ્થળાંતરની પ્રક્રિયા અને તેમાં પણ એકલ પુરુષોના સ્થળાંતરની પ્રક્રિયા અસરકારક હોવાને પરિણામે રાજ્યના ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં મોટો તફાવત નોંધાયો છે. બીજું છે સ્ત્રી કલ્યાણલક્ષી કાનૂનોના કોઈ 5 નામ આપો. તો ભારત એ કલ્યાણ રાજ્ય છે. આ આદર્શને ધ્યાનમાં રાખીને સ્ત્રી કલ્યાણલક્ષી કાયદાઓ ઘડવામાં આવ્યા છે. વર્ષ, કાનૂનનો હેતુ તો જોઈએ 1947 કાનૂન ફેક્ટરી એક્ટ એનો હેતુ સ્ત્રીઓના કામના કલાકો સુનિશ્ચિત કરવા, ઘોડીય ઘરની વ્યવસ્થા કરવી. 1948 કામદાર રાજ્ય વીમા કાનૂન, કામદાર સ્ત્રીને પ્રસૂતિના તેમજ વીમાના લાભ આપવા. 1966 બીડી અને સિગાર કામદાર કાનૂન, સ્ત્રીઓની રાત્રિ રોજગારી કે નોકરી પર પ્રતિબંધની જોગવાઈ. 1976 સમાન વેતનધારો, પુરુષ સમકક્ષ વેતન આપવું. 1984 કૌટુંબિક અદાલત કાનૂન, સ્ત્રીને ઝડપી ન્યાય, બાળ કલ્યાણ માટે અદાલતની રચના. 1987 કાનૂની સેવા સહાયને લગતું કાનૂન, નબળા વર્ગના સ્ત્રી પુરુષને મફત કાનૂની સહાય આપવી. 1990 મહિલા રાષ્ટ્રીય પંચ કાનૂન, સ્ત્રીલક્ષી કાયદાનું અસરકારક અમલીકરણ થાય. ઉપરયુક્ત તેમજ તદુપરાંતના સ્ત્રી કલ્યાણલક્ષી કાયદાઓ દ્વારા સ્ત્રી સશક્તિકરણને ગતિ આપવામાં આવે છે. ત્રીજું જોઈએ સ્ત્રી સશક્તિકરણની વ્યાખ્યા આપો. તો સરળ શબ્દોમાં જોઈએ તો મહિલા સશક્તિકરણનો અર્થ મહિલાઓમાં એવા પ્રકારની શક્તિ હોવી જેમાં પોતાના જીવન નિર્વાહ માટે પોતાની ઈચ્છા અનુસાર કરવા માટે સમક્ષ તથા સ્વતંત્ર હોય. રેણુકા પામિયાના મતે મહિલા સશક્તિકરણ એટલે સામાજિક ન્યાય અને સમતા અથવા મહિલાની સ્વતંત્ર ઓળખ અથવા તેના મનુષ્યના રૂપમાં સ્વીકાર થવું. સુશીલા પારીખના મતે મહિલા સશક્તિકરણ એટલે મહિલાઓનું શક્તિ સંપન્ન થવું. શક્તિ અને સાધન બંને જીવનની ગુણવત્તા સાથે જોડાયેલી અવધારણાઓ છે. આમ સ્ત્રી સશક્તિકરણ પરિવર્તનશીલ અને બહુઆયામી અવધારણા છે જેમાં સ્ત્રીઓની આત્મછબી અને સામાજિક છબીમાં પરિવર્તન આવે છે. મહિલાઓને એક વ્યક્તિ ગણી તેને સશક્ત બનાવી નિર્ણયમાં સામેલ કરી સત્તા અને પદ આપવામાં અને તેની શક્તિઓનો સ્વતંત્ર રીતે વિકાસ કરવો તે તેના મૂળભૂત પાયામાં છે. ક્વેશ્ચન 4 એક વાક્યમાં જવાબ લખો. તો સશક્તિકરણ શબ્દનો ઉદ્ભવ ક્યારે થયો? તો સશક્તિકરણ એટલે કે એમ્પાવરમેન્ટ આ શબ્દનો ઉદ્ભવ 1970ના દાયકામાં લેટિન અમેરિકા શિક્ષણ અંગેની ચર્ચામાં થયો હોવાનું ઇવલિન હસ્ટ નોંધે છે. બીજું લિંગ પ્રમાણ એટલે શું કે 10,000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા લિંગ પ્રમાણ દર્શાવે છે. ત્રીજું છે SEWAનું પૂરું નામ જણાવો. તેનું નામ સેલ્ફ એમ્પ્લોયડ વિમેન એસોસિએશન છે. ચોથું ભારતમાં સ્ત્રી સશક્તિકરણ માટેની નીતિ ક્યારે ઘડાઈ? તો ભારતમાં સ્ત્રી સશક્તિકરણ માટેની રાષ્ટ્રીય નીતિ ઈસવીસન 2001માં ઘડાઈ. પાંચમું સ્ત્રીલક્ષી કાયદાઓને મુખ્યત્વે કયા 3 વિભાગોમાં વર્ગીકૃત કરી? તો સ્ત્રીઓની સ્થિતિ સુધારવા માટે ઘડવામાં આવેલા સ્ત્રીલક્ષી કાયદાઓની જાણકારી 3 વિભાગમાં વર્ગીકૃત કરી શકાય છે. સ્ત્રીઓના બંધારણીય અધિકારો, સ્ત્રીઓને રક્ષણ પૂરું પાડતા કાયદાઓ અને ત્રીજું સ્ત્રી કલ્યાણલક્ષી કાયદાઓ. એના પછી છઠ્ઠું છે ફેક્ટરી એક્ટ ક્યારે ઘડાયો? તો ફેક્ટરી એક્ટ ઈસવીસન 1948માં ઘડાયો. ક્વેશ્ચન 5 જોઈએ. યોગ્ય વિકલ્પ પસંદ કરીને સાચો ઉત્તર લખો. પહેલું છે 1901માં ભારતમાં જાતિ પ્રમાણ કેટલું હતું? તો 972. બીજું સાયકલ સહાય યોજનાના લાભ કોને આપવામાં આવે છે? તો એનો જવાબ આવશે છોકરીઓને. ત્રીજું 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સૌથી વધારે બાલિકાઓનું પ્રમાણ કયા રાજ્યમાં છે? તો આવશે મિઝોરમ. ચોથું 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સૌથી ઓછું બાલિકાઓનું પ્રમાણ કયા રાજ્યમાં છે? તો આવશે પંજાબ. પાંચમું ચિરંજીવી યોજના કયા પ્રકારની યોજના છે? તો આવશે આરોગ્ય અને પરિવાર કલ્યાણ. છઠ્ઠું કુંવરબાઈનું મામેરું યોજના કયા વિભાગમાં સમાવિષ્ટ છે? તો સામાજિક ન્યાય અને અધિકારિતા. સાતમું ગર્ભપાતનો કાનૂન ક્યારે ઘડાયો? તો 1971માં. આઠમું મહિલા રાષ્ટ્રીય પંચ કાનૂન ક્યારે ઘડાયો? તો 1990માં. નવમું કાર્યસ્થળે સ્ત્રીઓની જાતીય સતામણી અટકાયત કાનૂનને ક્યારે ઘડાયો? તો એ આવશે 2003.
13માં. આજ સાથે આપણું સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે.